ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ પોસ્ટર બેનર સાથે વિરોધ કર્યો। કાળી છત્રી સાથે વિરોધ કરી નાગરિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંધકારમય ન બનાવવા માંગ કરી। વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જે બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે। ગુણાતીત રેસિડેન્સી, એલિગન્સ એપલ સોસાયટી, ભાગ્યલક્ષ્મી સોસાયટી, ગુણાતીત રેસિડેન્સી 2 સહિત 15થી વધુ સોસાયટીઓ આવેલી છે, જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવરજવર કરે છે। ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી 500 મીટરના અંતરે 3 મોટી અને 2 નાની સ્કૂલો આવેલી છે, જેમાં ગાયત્રી સ્કૂલ, શાનન સ્કૂલ, શૈશવ સ્કૂલ તેમજ 2 નાના બાળકોની પ્રી સ્કૂલો આવેલી છે। રોજ સવાર સાંજ નાના બાળકોના વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવરજવર કરે છે, તેમજ અહીંયા સ્કૂલ, રિક્ષા, વાન, મિની બસ પણ સવારે બપોરે આવે છે। ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે। આજે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો। રહેણાંક વિસ્તારમાં બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે। મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો। રહેણાંક વિસ્તારમાં બસ ડેપોના કારણે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગશે। જો બસ ડેપો બીજા સ્થળે નહીં ખસેડવામાં આવે તો રહીશો મત નહીં આપીને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે। આ ઉપરાંત એલિગન્સ એપલ ડુપ્લેક્સ પાસેના 12 મીટરના ટીપી રોડ તરફ બસ ડેપોના એક એન્ટ્રી ગેટ તેમજ એક એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આ જ રૂટ પરથી અવરજવર કરશે, જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ છે। અનેક લોકોના અકસ્માતમાં જીવ પણ જઈ શકે છે, જેથી ગોત્રી વિસ્તારમાંથી બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોની માંગ છે। જો નાગરિકોની માંગ 7 દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે, તેમજ જરૂર પડશે તો કાયદાકીય લડત પણ આપશે। અત્યારે ગુણાતીત રેસિડેન્સીમાં 12 ફ્લેટની અંદર 12 ટાવરની અંદર 440 મકાનો છે। ત્રણ ઉપરાંત ગુણાતીત રેસિડેન્સી નંબર 2, ત્રણ ઉપરાંત એલિગન્સ એપલ અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે। હવે આ જગ્યાએ જો ડેપો બને તો એ ઘણા વિદ્યાર્થીઓ બી સવારે 6 વાગ્યાથી વાહન ચાલુ થઈ જાય છે, તો ઘણા અવરજવર ચાલુ હોય છે। તે ઉપરાંત નાગરિકોની અવરજવર પણ આ રોડ પરથી જ થાય છે। પેલી બાજુનો રોડ અમારો ચાલે એવો છે જ નહીં, એટલે આના 12 ફૂટનો રોડ, 12 મીટરનો રોડ છે, તો આ 12 મીટર રોડ પર જો અહીં ગાડી ઇલેક્ટ્રિસિટીનું વાહનનું એક્ઝિટ દરવાજા બને, ગેટ બને, તો વી સ્ટ્રિક્ટલી ઓપોઝ ધીસ ટાઈપ ઓફ વર્ક. It would be immediately stopped. And as per plan, there is a gate for 18-meter road, and now it is lifted to 12-meter road. How it can be possible? And your plan is showing that it will be on 18-meter road. Now it is lifted to 12-meter road. How it was possible? So your plan could be changed accordingly. And as Nitin Bhai Patel has appeared to lift this gate from 12 to 18-meter road, it will be in return or it will be written. And if this is not done, we will oppose by giving आवेदन पत्र and by हड़ताल गांधी चीजा मार्ग we will go. કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ડેપો સાથે સિટી બસ ડેપો અહીંયા બનાવવાની જાહેરાત કરી છે, તેનું કામ પૂરજોશમાં ચાલી પણ રહ્યું છે। અને આજે રહીશો દ્વારા બધા ભેગા થયા અને આ સિટી બસ ડેપો અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા ન બનવું જોઈએ તેવી અમારી માંગણી છે। અમે આ બસ ડેપોનો વિરોધ કરી રહ્યા છે। આજે પોસ્ટર સાથે અમે દેખાવો કર્યા, ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક આ દેખાવો અમારા હતા, અને અમારી માંગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો, અહીંયા જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે। કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે, અમારું જીવન અંધકારમય બનાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે, કારણ કે 12 મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી। જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપોનો જ્યારે પ્લાન મંજૂર થયો ત્યારે 18 મીટરના રોડ પર ગેટ બનાવવાના હતા, પરંતુ કયા વ્યક્તિના કહેવાથી, કયા નેતાના કહેવાથી, કયા અધિકારીના કહેવાથી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશને કરવો જોઈએ। અમને એવી પણ ઇન્ટરનલ માહિતી મળી છે કે 18 મીટરનો એક રોડ છે, ત્યાં એક બિલ્ડરની સાઇટ બની રહી છે અને તે સાઇટમાં કોઈ મોટા નેતાનું ઇન્વેસ્ટમેન્ટ છે, અને તે નેતા નથી ઈચ્છતા કે તેમના 18 મીટર રોડ પર બસો દોડે, કારણ કે જો ત્યાં બસ દોડશે તો તેમની સાઇટના મકાનો નહીં વેચાય, અને તે ડરના કારણે તેમને 12 મીટર રોડ પર 4 ગેટ શિફ્ટ કરી દીધા। એટલે અમારી એક જ માંગણી છે કે બસ ડેપો અહીંયા ન હોવું જોઈએ, બીજી જગ્યાએ ખસેડવામાં આવે, કારણ કે અહીંયા 5 સ્કૂલ છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સવાર સાંજ બપોરે અહીંયાથી પસાર થાય છે। જો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામશે તો કોણ જવાબદારી લેશે તે સવાલ અહીંના નાગરિકો પૂછી રહ્યા છે કોર્પોરેશનને, અને અમારી એક જ માંગ છે, અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદાકીય લડત લડવા માટે પણ તૈયાર છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।